ભાગ્યશાળી આત્મા હોય એના પાછળ આવા સંતો બિહારી દૂર દૂરથી ભક્તો બોલાવી અને કાલો વાલા કરાવો, ખરેખર ધન્યવાદ છે. કેમ જગતમાં જ્યાં સુધી કઈક આપણે મહાપુરુષો સંતોએ જબરદસ્ત વાતો કરી ગત અને પદની અંદર, જો કદાચ આપણે ભજનની અંદર જતા હોઈએ, દૂર દૂર જતા હોઈએ, ગામમાં જતા હોઈએ, એક બે ચાર ભજન બોલતા હો, સારું છે. ભજન બોલશો તો કોક મળશે, પણ હાથે હાથે નુગરાપણું પણ બટાડવું પડશે. એકલો ભજન કોમ કરતો નુગરાપણું એટલે શું કે જ્યાં સુધી ગુરુનો પંજો જો કદાચ શિર માથે જો ના ધરે અને ગુરુ શરણ જો કઈક ના સેવાય તો જિંદગી પછી બોલ્યા કરો કે બેઠા કરો એમાં કોઈ ફળ આવે નહીં. આ વાત નક્કી છે. અને જેને જેને ગુરુનું શરણું લીધું છે એનો તમે દાખલા જોઈ લો. એમ કે આજની વાત નથી, આદુની વાત છે. રામચંદ્ર કૃષ્ણ પરમાત્મા, જેને જેને પરમાત્માનું દર્શન કરવું હોય અને ગુરુ શરણ જવું પડે ને પડે. ગુરુ સિવાય કોઈની તાકાત નથી જગતની અંદર પરમાત્માનું દર્શન કરી છે. કેવળ ગુરુ સિવાય બીજા તમને ધન બાલ બધું આવશે પણ ભગવાનનો ભેટો નહીં કરી શકે. અને સંતોના જો ચરણોમાં જશો, સંતનું કેવું જો માનશો તો તરત તમને આ પરમાત્માનું દર્શન કરાવે એવા હજારો દાખલાઓ પડ્યા છે. અને ભજનમાં જય સાહેબ કોઈ ભેટ શું આલી શકે એની તાકાત નથી સંતને ભેટ આલવાની. ભેટ તો એક વીરપુરમાં જલારો ને આલી, એની ભેટ કહેવાય. જલો જયારે ભક્તિ આરંભ કરી સદા